નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। જુઓ તાપી જિલ્લાના દિવસભરના સમાચાર હવે પ્રાઉડ તાપી ન્યૂઝ પર। તાપી જિલ્લા એલસીબીએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશમાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી ગણેશ કિશન ગુપ્તને વ્યારાના ચીખલદા ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો। તેમજ પોલીસે નવસારી ટાઉન પોલીસના આરોપી સોંપવાની તજવીજ હાથ ધરી છે। સોનગઢના ચેરવાડ ગામ ખાતે દાનિયેલ શંભુ ગામે તેમના પિતા સાથે ખેતરમાં ખેડાણ કરી રહ્યા હતા ત્યારે તેમના જ ગામના ગણેશ ઉર્ફે ગુણવંત ગામિત અને તેમનો પુત્ર સ્નેહલ વચ્ચે જમીન મામલે ઝઘડો થયો હતો અને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી। ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। બંને પક્ષોએ સોનગઢ પોલીસ મથકે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। સોનગઢ પોલીસે કતલખાને લઈ જતા પશુઓ સાથે વિકાસ દિલીપ ગાયકવાડ તથા અસમલ ખાન ઉમર ખાન આલિસરની અટકાયત કરી હતી। તેમજ પશુઓ અને ટ્રક સહિત કુલ કિંમત ₹7.3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પશુઓ બરી આપનાર તથા પશુઓ મંગાવનાર અને પાયલોટિંગ કરનાર એમ કુલ 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સાબરકાંઠા તાલુકાના આષ્ટા ખાતે ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતના અધ્યક્ષસ્થાને ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હર્ષભેર વધામણા કર્યા હતા। વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતી ફિલ્મને લોકોએ રસપૂર્વક નિહાળી હતી તેમજ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી। ઉચ્છલ તાલુકાના આરકાટી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવાએ જણાવ્યું હતું કે મોદીની ગેરંટીવાળી ગાડી વંચિતોને લાભ અપાવવા આપણા ઘર આંગણે પહોંચી છે। તાપી જિલ્લાના સ્માર્ટ વિલેજ બહારી ખાતે સંકલ્પ યાત્રા પહોંચી હતી જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ લાભો પ્રદાન કરાયા હતા। તાપી જિલ્લાના 5 ગામોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ યોજાશે। 16મી ડિસેમ્બરના રોજ ડોલવણ તાલુકાના કરંજખેડ, વાલોલ તાલુકાના વીરપુર ગામ, વ્યારાના છીંડિયા ગામે, ઉચ્છલના ફૂલ ઉમરાણ ગામે અને કુકરમુંડા તાલુકાના ચીરમટી ગામે બપોરે 4 કલાકે વિડીયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ યોજાશે। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ તાપી ન્યૂઝ, તાપી।